નમસ્તે દર્શક મિત્રો, ડેઇલી પલ્સ સમાચારમાં આપણું હાર્દિક સ્વાગત છે. વડોદરા આજે વોર્ડ નંબર 8ના નારાયણનગર, અશોક વાટિકા, કુંજ સોસાયટી સહિત અનેક વિસ્તારોના રહેવાસીઓએ બિસ્માર રસ્તાઓ સામે હલ્લાબોલ વિરોધ કર્યો. આ વોર્ડ નંબર અમારો વોર્ડ નંબર 8 એમાં છેલ્લા 10 વર્ષથી ભાજપના કોર્પોરેટરો છે. અહીં આગળ કોઈ જોવા આવતું નથી. અમારો કોર્પોરેટર ધારાસભ્ય છે, ધારાસભ્ય આજ સુધી આગળ આવ્યા નથી. આ ચોમાસામાં આ કામ કરવાની અમે જરૂર શું હતી મને એ ખબર નહીં પડતી. અને ચોમાસામાં કામ કર્યું તો કર્યું, ગો કરતા અડધું કામ મેળીને જતા રહ્યા છે એ લોકો. હવે હાલાકી આ મુશ્કેલી ગોઠવવાની કોને? એ તો ગાડી લઈને ફરે છે. અમારા કોર્પોરેટર સાહેબ અહીંથી ગાડી લઈને દરરોજ ઘેર જશે, ઓફિસ આવશે. નીચે આવીને જોવે તો ખરા. એમને મેં 3 વાર ફોન કરેલા છે. આપણા કામ માટે કોઈ કોર્પોરેશનમાં અરજી આપેલી છે આના માટે? કેટલી અમે ઓનલાઈન સોશિયલ મીડિયા પર ટેગ કરીને લખેલા છે બધા. VMCની અંદર ઓનલાઈન કમ્પ્લેનો રજીસ્ટર કરેલી છે. તો કોઈ જવાબ મળે છે કે કોઈ જવાબ તમારો એક આ JCB મારી જતા રહે છે ને કે તમારું પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે લખીને જતા રહે. આ રિપ્લાય આપી દે તમને. અને બીજી ડ્રેનેજ લાઇનની અંદર કાયકી કરેલી છે. 12 ઇંચની ડ્રેનેજ લાઇન નાખી છે. આખી 15 સોસાયટીઓ વચ્ચે 12 ઇંચની ડાયામીટરની ડ્રેનેજ લાઇન. અમારી સોસાયટીમાં 24 મકાન વચ્ચે 9 ઇંચની ડ્રેનેજ લાઇન નાખેલી છે. ઓકે, 9 ડાયામીટર ને અહીં આગળ 12 ઇંચની ડાયામીટર નાખીને ખાઈકી કરેલી છે એની અંદર. એટલે આજે 6 મહિના પછી ફરી ખોદવાનો વારો આવશે. એટલે બીજીમાં લઈ ખાવાની એની અંદર આ લોકો બધોને આલીએ જ ને. અમને તો જેને કેને આપી દઈએ. અત્યારે શું પરિસ્થિતિ છે? અત્યારે જવાનું ને આવવાનું આજ અમારી પરિસ્થિતિ. વરસાદ પડે એટલે પાણી ભરાઈ જાય તો અમારે અહીંયાથી નીકળવાનું જ. શું કહેતો ભાજપના કાઉન્સિલરો? હવે એ લોકો જોને એમને ખિસ્સા ભરી લે બધા, પછી નીકળી જાય બધા. પબ્લિક નું કોઈ જોતું નહીં અત્યારે. તમે ભાજપને વોટ આપશો? એ તો હવે એના પર આધાર. આ વખત આપવાનો નહીં ભાજપને. અમારી સોસાયટી વાળાએ બધી નક્કી કર્યું છે. હવે કોઈને વોટ નહીં મળે. એ સોસાયટીમાં કોઈને એન્ટર નહીં થાય. બોલો. શું કહેશો? આ પાણી ભરાઈ જાય છે. હા, અમારે દરરોજ સવારે અમે મંદિરે જઈએ, છોકરા સ્કૂલે જાય, ઘરે ના આવે તો ટેન્શન નહીં અમને. બરાબર, ઉંમરવાળા બી કેવી રીતે મંદિર જાય? પ્રોબ્લેમ તો ખરો જ ને અમારે રોજે. કેટલા વર્ષથી આ પ્રોબ્લેમ છે? કેટલા વર્ષથી આ પ્રોબ્લેમ છે? 4-5 વર્ષ કે તોય સાચું. હું 35 વર્ષથી રહું છું. 35 વર્ષથી આ જ હાલત છે. આ રોડની તો આ જ હાલત છે. 35 હાલત તો વર્ષથી ખરાબ જ છે. મારા છોકરા, મારા પુત્રા બી મોટા થયા છે. સાયકલો લઈને ટ્યુશન જાય, સ્કૂલ જાય. એ કેવી રીતે જાય? એના પેરેન્ટ્સ ઊભા રહે તે બાળક સ્કૂલ જાય. વેનવાળા આવતા નહીં. વેનવાળા તે દશામાના મંદિરે ઊભા રહે તો એ મૂકવા જવાનું છોકરાઓને, લેવા જવાનું છોકરાઓને. એ તો આવું તો કંઈ ચાલે કે ભાજપને વોટ તો ભાજપને જ આપે છે. બધા જ આપે છે ને માન સન્માન બી બધા આપે છે. પણ એનું કોઈ નિકાલ જ નહીં. આવું તો હોય કે ચોમાસામાં કામ કરાય જ ના. એમને કામ કરવાનું જ હોય જ ના. અને હોય તો એને કંઈ નિકાલ કરો. બાળકોને તો તમે જુઓ, સવારે આવો તમે જુઓ એમને. વડોદરા શહેરના પૂંજીપતિ કોર્પોરેટર ભાઈઓ અને બહેનો, તમે અમને આજે રસ્તા ઉપર આવીને તમારી ગાથા સંભળાવવા માટે ભેગા કર્યા છે. તમારી વિકાસની પરિભાષા અમે સમજી શક્યા, અમે જોઈ ચૂક્યા. તમારી પાસે તો એર કન્ડિશન ઓફિસની બહાર નીકળવાનો ટાઈમ નથી. તમે એવું કહો છો કે વિકાસમાં સહકાર આપો. કયો સહકાર? ખાડામાં લોકો પડી જાય એને ઊભા કરવાનો, દવાખાને લઈ જવાનો, એની દવા દારૂ કરવાનો. તમારી પાસે ફોન ઉપાડવાનો ટાઈમ નથી, તમારે જોવાનો ટાઈમ નથી. અહીંયા સામાન્ય માણસોને, ચાલીને જવાવાળા બાળકોને કેટલી તકલીફ પડી છે એ જોવા આવો. આ સુધીમાં કોઈ આવ્યા નથી. મોદી સાહેબના નામ ઉપર તમે બધાએ મહાત્માઓને હાથ જોડીને ટિકિટો લઈને બેઠા છો ને, એટલે તમને આ બધી ગરમી ચડેલી છે એવા નીકળી જશે. પબ્લિક છે ને ધીમે ધીમે બધું સમજી રહી છે. માટે હવે તમે સુધરી જાઓ. અને હવે આ મ્યુનિસિપાલિટીના કમિશનર સાહેબને પણ અમે વિનંતી કરીએ છીએ કે કંઈક જોવા તો આવો કે આ તમે જેને ટેન્ડર આપ્યું છે એણે કામ શું કર્યું છે. મારી માગણી એવી છે, હું સિનિયર સિટીઝન છું, આ ગામમાં 50 વર્ષથી રહું છું. મારે એવું કહેવું છે કે તમે ટેન્ડરની ડેટ આપો અમને, ટેન્ડરની કોપી પબ્લિકલી પ્રસિદ્ધ કરો અને તમે કામની પૂર્તતા શું કરી છે અને શા માટે ચોમાસામાં જ. અમે તો વર્ષોથી ભોગવીએ છીએ આ પરિસ્થિતિ. હજુ સુધી આ 50 વર્ષમાં રોડ નથી થયો આ એરિયામાં. અને અહીંયા બધા પૂંજીપતિઓ ગાડીઓમાં ફરે છે, કાર ચડાવીને હસતા હસતા જાય છે અને પબ્લિકની ઠેકડી ઉડાડે છે. પ્રજા હવે જાગી ગઈ છે. તમે લોકો હવે સમજો અને કે આ મોદી સાહેબને કાગળ લખવો પડશે અમારે કે આ તમારા માણસો જેને તમે મહાત્માઓને કહીને બિહારી દીધા છે એ લોકો જે પબ્લિકને સાંભળતા નથી અને પબ્લિકને
દાદાગીરી કરે છે કે ધીમેથી બોલો, ફોન કેમ કર્યો, આ કે ફોન કરવાનો ટાઈમ છે, આવા જવાબો આપી રહ્યા છે કોર્પોરેટરો. વડોદરા શહેરની પ્રજાને વિનંતી છે કે હવે આ બધાને ઓળખી લો મહેરબાની કરીને અને મોદી સાહેબ આગળ અવાજ પહોંચાડો. આ રોડની કામગીરી ક્યારે કરવામાં આવી હતી? 3-4 મહિના ચોમાસું રાહ જોતા, ચોમાસું પડ્યો એટલે શરૂ કર્યું અને ભાગવાની તૈયારી કરી. અને જ્યાં જ્યાં લોકોએ રજૂઆત કરી ત્યાં આવીને ખાડાઓમાં માટી નાખીને કચરામાં લોકોને પાડતા કર્યું ચાલુ કર્યું 15 દિવસમાં. અને આ ઇતિહાસ છે. અમે કોઈ રાજનીતિની વાત નથી કરતા. અમે જે વાત કરીએ છીએ એ મોદી સાહેબના વિકાસની વાત કરી રહ્યા છે. અને તમે આ મોદી સાહેબના વિકાસને કેવો બતાવી રહ્યો છો એ જગત જોઈ રહ્યું છે. માટે હવે તમે મહેરબાની કરો અને કામ કરાવો મ્યુનિસિપલ કમિશનર આગળ. ઓકે.